ઘરવાળાથી અલગ થઈને ખુશી થાય. જો તો કેટલી સલકાઈ છે. અને આ ભાઈ જો કેવો બેહી ગયો. ડીમાર્ટની પ્રસાદી લઈ લીધી. જો મમ દે કે મમ જોયું આ ધ્રુવ પાર્કનો ગેટ છે. એની એક્ઝેક્ટ સામે ભાઈ ઉભા રહે, જેમનું નામ છે જો દુકાનનું શિવમ પાણીપુરી સેન્ટર. વિડીયો કોલિંગમાં નહોતું શીખવાડ્યું એમ કે તેલને થોડુંક ઉકળવા જો, પછી એમાં થોડીક કાચી વેફર નાખ તો એવું હોય. રોવા મળી એ જળ જાય આવ્યા. નત પેડા એલા નત પેડા મિત્રો કેમ છો? મોજમાં. અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવેશ કતરિયા વ્લોગ ચેનલમાં. અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ 4 વાગે, કારણ કે એમનું રીઝન શું છે, સવારથી આપણે નાના મોટા કામમાં આપણે બિઝી હતા અને અત્યારે માંડ તમારા માટે આપણે ફ્રી થયા છીએ. અને કિરણે તીર્થભાઈને રમાડે છે, ને તીર્થભાઈને અને કિરણને થોડી ઘણી નાની મોટી ખરીદી કરવાની છે. એટલે આપણે ડીમાર્ટમાં ખાવા પીવાનું એનું સામાન લેવા જવાનું છે અને બીજી કાંઈ ખરીદી કરવાની છે. એ બધી ખરીદી કરશે ત્યાં આપણે ડીમાર્ટમાંથી બધી વસ્તુ લઈ લેશું. અને મમ્મી અહીંયા બેઠા. મમ્મી જય સ્વામિનારાયણ. કેવું આમ લાગશે? એલા ગાઈસ, તમને હું કહેવાનું ભૂલી ગયો પહેલાં કે કિરણ અને તીર્થભાઈ જાય છે આજે ગામડે, કારણ કે શોકિંગ ન્યૂઝ તો એ છે, કારણ કે એના કોમેડી વિડીયો આપણે શોર્ટ્સ વિડીયો આવે છે ને એમાં થોડું ઘણું હવે થોડી ઘણી પ્રોબ્લેમ રહે, પણ કાંઈ વાંધો નહીં. હું ને મમ્મી જઈએ એટલે મેનેજ કરી લેશું. શું કેવું કિરણ? તારી વગર પણ મજા નહીં આવે, પણ શું કર એટલે પણ ઈ ક્લિયરિટીમાં નો આવે ને એટલું. ઓય દીકુ તીર્થ હાય કરો. હાય હા અરવિંદભાઈ ના ફોનમાં ઈ મજા જ નો આવે. ઈ આઈફોન જેવી ક્લિયરિટી આવે બાપુ, કોઈ દિવસ નો આવે. તમારું શું કેવું? સાચી વાત કે નહીં એ કમેન્ટ કરજો. અને જો તીર્થભાઈ છે ને આગળ બહાર જાય ફટાફટ. ઓય હા મામાના ઘરે ભાઈ જાય છે 11 કરવા, એના મમ્મી જાય છે એના ભાઈની ત્યાં. તો કિરણ આમ કઈક કેવું અજીબ લાગે કે આમ ખુશી થાય છે? તે ખુશી તો તમને થતી જ હોય ને, ઘરવાળાથી અલગ થઈને ખુશી થાય. જો તો કેટલી સલકાઈ છે, દાંત કાઢે છે. પપ્પાની ઘરે જાય તો ખુશી ન થાય? તો ઘરવાળાની અલગ થાશો તો તને થોડું ઘણું દુઃખ તો થાવું તો. તો આવું પેલા કેમ ન કીધું, અત્યારે કેશો? જો એને 5-10 દી પેલા કહી દીધું હોત ને તો આપણે રજા લઈ લેત અને 15 દિવસની રજા લઈને આપણે ગામડે વયા જાત. જે રોકાવા જો ઓલો મારે આને મારે પછી ખુદને મારવા મળે. ઈ કે એને વાગી ગયું તો હવે ખુદને મારવા મળે. અને મમ્મી કે નો. તો ચાલો આપણે ફટાફટ ખરીદી કરી આવી અને એને પાછું સાંજે જવાનું છે ગામડે. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને સરસ મજાની તમને મજા કરાવતા રહેવું. આપણા ઘરથી છે ને થોડુંક જ દૂર છે ને આ ડીમાર્ટ આવેલું છે. તો ડીમાર્ટમાં આપણે ખરીદી કરવા વૈયા છે અને જે કાંઈ નાની ઊની વસ્તુ લેવાની છે ભાઈની, ખાવાની નાસ્તાની, એ બધી લઈ લેવું. તીર્થ ઓય ઈ ભાઈ નવી જગ્યાએ આવ્યા ને એટલે ઈ નહીં જોવે. જે આ છે અહીંથી જવાનું જે બધી અહીંયા વસ્તુ લગાડેલી છે અહીંયાથી કિરણ જોવે છે. અને આ ભાઈ જો કેવો બેહી ગયા. ભાઈને ટેકનિક મળી ગઈ છે બેવાની ને આ બધા બિસ્કિટ લીધા ને બીજા જોઈ છે જે કોઈ હારા લાગશે એ લઈ લેવું આપણે. અને બ્લોગમાં હું તમને પ્રસાદી બતાવું ડીમાર્ટની, કઈ પ્રસાદી કહેવાય. તીર્થભાઈને રમાડતી હતી ને એની બેનપણી મળી ગઈ જો ડીમાર્ટમાં. આ નામ શું છે? યશવી બેન મળી ગયા છે ને રમાડે છે ભાઈને મજા આવી ગઈ. જે ભાઈને હર રોજ રમાડવા આવતી હતી. તો ચાલો આપણે જે કઈ ખરીદી કરવાની છે એ ફટાફટ ખરીદી કરીને પાછા ઘરે નીકળવી. કિરણે છે ને કોઈને ખબર ન હોય ને એવી રીતના ડીમાર્ટની પ્રસાદી લઈ લીધી. જો ખબર ન પડે ને એમ ખાવી પડે, નકર બધા ખીજાય. હું કે તો આવી રીતના છે આની બોલ. અને આ ભાઈને ઘણી બધી મોજ આવે છે. ઓય તીર્થ જો એને પ્રસાદી સખાડે ડીમાર્ટની. હા જો પછી દાંત કાઢે.
કે નાસ્તાની ને બધી વસ્તુ લેવાની હતી એ લેવાઈ ગઈ ને ઠેલામાં ભરી લીધી ને આ ભાઈને જો ને, એને એમ લાગે છે કે ગાડી મળી ગઈ. ગાડીમાં કેવા બેઠા છે ગણપત દાદાને જેમ. ઓય તીર્થ મજા આવે હે? ઓય એને ફૂલ મોજ આવે છે. જો ને કેવો પકડીને બેઠો. એ દીકુ મજા આવે? હવે ઉતરવાનો છે હો, હવે ઉતરવાનું છે. આપણે છે ને ડી-માર્ટ માંથી નાની મોટી ખરીદી થઈ ગઈ ભાઈના નાસ્તાની. અને અહીંયા કિરણ મંગળસૂત્ર લેવા માટે ઊભી રહી. જે મંગળસૂત્ર એ સારી સારી ક્વોલિટીના છે. જે આ જ્ઞાનજ્યોત સ્કૂલ છે ને ગોડાદરામાં આવેલી એની એક્ઝેક્ટ સામે છે. અને એની બાજુમાં પાણીપુરી વાળા ભાઈ છે. જે આપણે અહીંયાથી છે ને વર્ષોથી આપણે પેલા પાણીપુરી ખાતા હતા. કારણ કે પિયાબેન ને પાયલબેન સાસરીએ નહોતા ગયા ને ત્યારે આપણે શાક માર્કેટમાં કાંઈક ની કંઈક વસ્તુ લેવા આવીએ ત્યારે આ ભાઈ પાસેથી પાણીપુરી ખાતા હતા. અને અત્યારે જો કિરણ ખાય છે. કિરણ એકલી એકલી ખાશો શરમાતી નથી? જોયું? જો જો કેવી ખાય છે. ઈ કે મને નથી શરમ આવતી. આ ભાઈનું શું કરવું? આ ભાઈને દેવું પડશે ને તો એને જ ખવડાય. ઈ જો તાર હામું જોવે જો. ઈ કે જો 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 માઈક તાર મમ્મીને કે મમ કે તો મમ દે કે મમ જોયું. કિરણ પાણીપુરી કેવી લાગી? બહુ મસ્ત હતી ને. જે આપણે વર્ષો પહેલા એની પાણીપુરી ખાધી હતી આ ભાઈની અને એનો ઈ જ ટેસ્ટ છે. જો તમારે પણ ટેસ્ટ કરવો હોય અને સારી મજા માણવી હોય ને પાણીપુરીની તો આપણે જે જ્ઞાનજ્યોત સ્કૂલ છે ને એનો આ ધ્રુવ પાર્કનો ગેટ છે એની એક્ઝેક્ટ સામે ભાઈ ઊભા રહે. જે એમનું નામ છે જો દુકાનનું શિવમ પાણીપુરી સેન્ટર. જે એટલી મોટી દુકાન તો નથી ભાઈની પણ ટેસ્ટ સારો આપે છે એટલા માટે મેં તમને રિકમેન્ડ કર્યું. અને જો તમારે પણ ખાવી હોય ને તો આ જગ્યાએ વિઝિટ કરજો અને મજા માણજો પાણીપુરી. આપણે ઘરે પોગી ગયા અને બધો નાસ્તો લેતા આવ્યા ને આ ભાઈની ખરીદી કરતા આવ્યા ને કિરણની ખરીદી કરતા આવ્યા. કિરણ તારી શું ખરીદી કરી? જો મમ્મીને મંગળસૂત્ર ને એવું બતાવતી હતી. જે આવું મંગળસૂત્ર એને ખરીદી કર્યું છે. અને આ ભાઈ આટું ડાયપર લેતા આવ્યા હતા. સ્પેશિયલી ભાઈ આટું છે ને હાથમાં પહેરવાનું કડા લાવ્યા. કારણ કે ભાઈ છે ને નાના હતા ને ત્યારે ઓલું શું પહેરાવતા હતા આપણે? નજરિયા પહેરાવીએ ને તો ભાઈને વાગે અને અહીંયાથી ગોળો ને એવું કરી નાખે. ભાઈને વાગે ને એટલે આવી રીતના હાથ કરે. હવે આવા જો કડા લીધા ને એટલે સરસ મજાના કડા લાગે છે ભાઈને. અને ઈ ભાઈ ઠંડા બોટલથી અત્યારે રમે છે. કારણ કે એના હાથમાં જો વસ્તુ હોય ને આપણે લઈ લીધી હોય ને એટલે બધાને રેડી કરી દે. અને આ બધો નાસ્તો લેવા ગયા હતા ડી-માર્ટ માંથી. જે નાસ્તો લેતા આવ્યા જે આ નાસ્તો આપણે હેતવીબેન ને અને આ ભાઈ બંને લઈ જવાના છે. જે સરસ મજાના ખાય અને મજા માણતા રહે. ભાઈ છે ને હુઈ ગયા હતા અને પાછા ભાઈ જાગ્યા અત્યારે. તે કિરણ વેફર તળતી હતી જે બસમાં લઈ જવા માટે તળતી હતી ને. હા અને આ ભાઈ છે ને એ ખાતા હતા પણ ખાતા એટલા મશગુલ થઈ ગયા ને ભાઈ ખાવામાં. જે તળેલી વેફર છે ને એ અહીંયા નીચે નાખી દીધી અને આ કાશી મોઢામાં નાખી દીધી. એટલે કાશી મોઢામાં નાખી ને એટલે ભાઈ થી સવાય નહીં અને ભાંગે નહીં. કે ભાઈ નકરા રોવા માંડ્યા કે આ તૂટતી કેમ નથી. કા તીર્થ? તીર્થ કેવું મોઢું કરે તું? એને ગ્લાસ લેવા જવું સામેથી. હા ખાવ લાવો બતાવો કેવી છે ટેસ્ટમાં. જોવો મસ્ત ઢળી છે હો કિરણે. હે તળું જ ને તો તું ઘરવાળી કોની એટલા માટે ટળી એક તને ખબર? મેં તને શીખવાડ્યું તું તળતા. ગાંડલા એ કે આવ્યા હતા ગાંડલા શીખવાડવા. હું ગાંડલા પણ હું કામ આવું? હું વીજપડી રહું છું. નહીં મેં તને છે ને વિડીયો કોલિંગમાં શીખવાડ્યું તો હા શું કે વિડીયો કોલિંગમાં નહોતું શીખવાડ્યું એમ કે તેલને થોડુંક ઉકળવા દો પછી એમાં થોડીક કાચી વેફર નાખ તો
તેલ આવા દેવાનું હોય. એવું હોય તેલ આવવા દેવાનું હોય એટલે આપણે નહોતું આંધળું શીખવાડ્યું. હોય એને કહેવાય ઉકળવા જોઈએ. એવું છે. હાલો મિસ્ટેક થઈ ગઈ. હાલજે અને આ ભાઈ ને ખવડાવે છે જો મમ્મી ફરાળ કરાવે. મમ્મી એક ટાણા પાછા રહી છે એટલા માટે એનું કામ થઈ ગયું કે વેફર તળી દીધી કિરણ એટલે ખાઈ લે. અને થોડી વારમાં કિરણ છે ને ઈ એના ગામડે જવા એના પપ્પાને ત્યાં જવા માટે નીકળી જવાની છે એટલે થોડા જ પલની વાર છે. હે કિરણ તને કેવું મજા આવશે ને? હે મારા વગર ગમશે? હેલી તને મારા વગર ગમશે? એલી બોલની ઓય દાટુ કાઢ રોવા મળી એ જળજળિયા જળજળિયા આવ્યા. કિરણ હાસીનમાં જળજળિયા ઓલા ભાઈ ને જળજળિયા આવી ગયા. હાલો તો ફટાફટ આપણે વેફરનો નાસ્તો કરી લઈ અને પછી તાઈ વ્લોગમાં આપણે કન્ટિન્યુ. પપ્પાએ મમ્મીએ બધા જમી લીધા અને પછી નીકળી ગયા કિરણ ને અને તીર્થભાઈ ને મૂકવા માટે. તીર્થ ઈ ભાઈ છે ને સુરત જોવે છે હવે. ઈ કે આ રસ્તે હું પછી 21 દિવસ પછી આવી 21 થી 22 દિવસ હું કેવું કેવો જોવે બાના ખોળામાં બેહી ગયો છે. મારો દીકરો ડાયો ડાયો પપ્પા આકે છે રિક્ષા. આપણા સ્ટેશન ઉપર પહોંચી ગયા છે. વારા ફરતી વારા બધી હવે બસ નીકળે છે પણ હજી આપણી બસ નથી આવી જે કિરણ ને બેહાડવાનું છે. કઈ બસ છે? મીના મીના ભાભી વાળી બસ છે. તો તને ફ્રી માં લઈ જાય ને? હે આને હું હે ઈ બાની પાસે જો મમ લેવા જાવ મમ લેવા જાઉં. હું ખાવું તારે મમ હું ખાવું ક્વોલિટી ખાવી ખાઈ લઈ આવી તાર ક્વોલિટી ખાવી હે કેવું બોલતી હે ઈ સામે ઓલો બનાવે છે ઈંડાનું જો કીમો. અરે કીમો બનાવે જો આમે ઓલો ઈંડાનો કીમો બનાવે ત્યાં કે કેવી ખુશ્બુ આવી જો ખુશ્બુ આવી. ઈંડાનો કીમો બનાવે જો જો પણ સામે જો 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 ઓલા ભાઈ ની લારીએ જો ઈંડા પડ્યા જો. તો તને ભાવતો લાગે? કીમો ભાવે છે ને? બોલો મમ્મી ઓલું ઈંડાનું બને છે ને? ઈંડાનું બને છે ને? નહીં તમારા પૈસા નથી પડ્યા તમતારે નથી પડ્યા. મમ્મી નીચે જોવે પાછા પડ્યા. ઓલો ઓલો જોવે નથી પડ્યા નથી પડ્યા એલા નથી પડ્યા નથી પડ્યા ઈ કે પડ્યા પડ્યા. હાલો હાલો ક્વોલિટી લઈ આવી. ચાલો ક્વોલિટી લઈ આવીએ. જે વાટ જોતા જોતા છે ને મમ્મીએ અહીંયા જનતા આઈસ્ક્રીમ ની દુકાન હતી તો ઈ કે હાલો ક્વોલિટી ખાઓ. દેશમાં જાય છે તો હું ક્વોલિટી ખવડાવું છું. હા ઓલી છોકરીને જોઈને આ દાંત કાઢે છે. કેવી છે મમ્મી ટેસ્ટમાં? ટેસ્ટ કરી કે ઓય તે ટેસ્ટ કરી તો ટેસ્ટ તો કર પેલા. મસ્ત છે હારી તો આપણે કરી લઈએ. સેટો ટેસ્ટમાં હારી હો મમ્મી. ભાઈ કરે છે દાદાને હેરાન. પપ્પા કેટલો હેરાન કરે હે? હેરાન કરે છે? કરે તો ખરી ને બિચારો ગામડે જાય પછી હેરાન તમને કે નહીં કરે તો કોને કરશે? ઓય ઓય તીર્થ અહીંયા જો દાદાને રિક્ષામાં રહીમ છો હે? એ આ ભાઈથી આમથી જોહે ઈ હે? દાદા રિક્ષામાં રહીમજો મજા આવે? કેવું બોલે હે? ઓય દીકુ ઈ ભાઈ બધું ઓડી લે હો. ક્યાં વસ્તુ હું મૂકી ની બધું ચેક કરી લે. જો પાછો આમ ઓલું બટન દબીને પાછો પપ્પા આમું જોવે કે દાદા કઈ કેતા નથી ને હે? દાદા ખીજાય જો દાદા ને આમું જો દાદા ખીજાય જો
દાદા ખીજાય. દાદા જો ડોળા કાઢે, જો અહીંયા જો દાદા જો ડોળા કાઢે. દાદા નામું જો એ ભાઈ જોયે નહીં, એટલો ચાળો છે ને. બસ ની વાટે જઈ, હવે ક્યારે બસ આવે અને બેહાડી જઈ. તો ને ક્યારો ની વાટ જોઈ જઈ. જે કેટલા વાગ્યાનું કીધું તું? 10 વાગ્યાનું કીધું તું, 10:30 થવા આવ્યા છે, તોય બસ હજી આવી નથી. જે ફાઇનલી બસ આવી હવે, અને આ લોકો વહીએ જો ત્યાંથી ફટાફટ સામાન મૂકી એટલે કિરણ નીકળે. જે ફાઇનલી કિરણ ને આપણે મૂકી દીધા સોફામાં, અને હવે નીકળીએ આપણે ઘરે. પરસેવો ચડાવી દીધો. હું કેવું મમ્મી? હું ઘડીક વાર સામાન મૂક્યો જ્યાં તો પરસેવો ચડી ગયો. હા. તો ચાલો હવે ઘરે નીકળીએ, અને આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો જો આજનો મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ પાછા નવા બ્લોગ સાથે, નવી શરૂઆત સાથે. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.